સુરત શહેરની જનતાને ખાડાના ત્રાસથી મુક્ત કરાવવા વરાછાના ભાજપના ધારાસભ્યએ પત્ર લખ્યો હતો। પાલિકા કમિશનરને પત્ર લખી ખાડામાંથી શહેરીજનોને મુક્ત કરાવવાની માંગ કરી હતી। શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું હોવાના ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। 60 સેકન્ડ માટે સિગ્નલ ખુલે પરંતુ ખાડાઓમાં લોકોના વાહનો ચાલી શકતા નથી। ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલા તો સિગ્નલ બંધ થઈ જાય છે અને ખાડાઓના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે તેવો ધારાસભ્યએ પોતાના આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો। આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે। મોટા મોટા ખાડાઓ પડ્યા છે। અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે। જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે। માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ, રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને। આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે। મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી, ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે, મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી। મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિરાકરણ થવું જોઈએ। મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે, જ્યાં પણ ખાડાઓ પડે છે, દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે। જ્યાં 4 રસ્તા હોય, 3 રસ્તા હોય, સર્કલ હોય, જ્યાં પાણી ભરાતું હોય, આવી અમુક જગ્યાઓ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે। તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું? આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું? આરસીસી રોડ કેમ નથી બંધ? બેદરકારી, વહીવટી તંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે, સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી। અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય, ખાડાઓ પડે તો જવાબદારી કોની? એજન્સીએ કેવું કામ કર્યું, કેવું નથી કર્યું એ સંભાળવાની જવાબદારી કોની છે? વહીવટી તંત્રની છે, વહીવટી વડાની છે। એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ, કેમ થતી નથી? એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલીભગતથી કામ થઈ રહ્યું છે, મને ચોક્કસ